માણસ કાયમ ડબલ માઇન્ડ દ્વિધામાં છે. એ સવારે ઉઠે છે અને ઈશ્વરના ફોટા પાસે જઈને પહેલો પગે લાગે છે, પછી નાહી ધોઈ લે છે, પછી મંદિર કે જે એને ગમતું હોય ત્યાં જાય છે, થોડી પૂજા કરે છે, થોડા પાઠ કરે છે. કદાચ આ બધામાં એકાદ કલાક લેતો હશે તો એ સિવાયના 23 કલાક માટે એ પાછો તરત દુકાન ઉપર, ફેક્ટરી પર, નોકરી પર, સમાજમાં જતો રહે. માણસ બે બાજુ છે. હું ધાર્મિક પણ છું, હું સામાજિક પણ છું. નહીં, ખોટું છે આ. કોઈ દિવસ તમે બે ઘોડા ઉપર એક સાથે સવારી ન કરી શકો. બે બાઇક ઉપર એક સાથે એન્ટ્રી તો અજય દેવગન જ લઈ શકે, કેમ કે ફિલ્મ છે. જિંદગીમાં તમે ધાર્મિક બી બનવા જાઓ અને તમે સામાજિક પણ બનો, શક્ય નથી. તમારે સમાજમાં જવું છે તો તમારે મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, મિત્રો, કમાવાનું, નોકરી ધંધો, આબરૂ, પ્રતિષ્ઠા, આ બધું સમાજ છે. આ બધું તમે ઊભું કર્યું છે, જાતે જવાબદારીઓ તમે ઊભી કરી. હવે એ તો તમારે નિભાવવી પડશે ને. આ બધાની જોડે તમે થોડી એવું કહી શકો, નહીં મારે મંદિરમાં જ બેસી રહેવું છે, મારે હિમાલયમાં ગુફામાં જતા રહેવું છે. આ બધી જવાબદારી પૂરી કરવી પડશે. મા બાપ અને કુટુંબ બધું જાળવવું પડશે. તો તમે સમાજમાં બેસશો તો ના કરવાનું અને કરવાનું બધું કરવું પડશે. અને લગભગ 90% ખોટું કરવું પડશે. ધંધો કરો તોય ખોટું, નોકરી કરો તોય ખોટું, સમાજમાં બેસશો તો જુઠ્ઠું તો બોલવાના જ છો, ઈર્ષ્યા થવાની છે, અભિમાન રહેવાનું છે, ગુસ્સો આવવાનો છે, ઈચ્છાઓ કામ વાસનાઓ ભડકવાની છે. હવે આ તો તમારી જવાબદારી છે. સમાજમાં બેઠા એટલે આ બધું તમે કરશો અને તમને ખબર નહીં પડે. અને આ બધું જે તમે કરો છો એ ખોટું છે, એ ધર્મ તો નથી. ધર્મ છે બધું છોડી દે, ત્યાગ. ધર્મ છે તપશ્ચર્યા. ધર્મ છે ઇન્દ્રિયો ઉપર કાબુ. ધર્મ છે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ વૃત્તિઓ ઉપર કાબુ. હવે એ બધું ધર્મ ના પાડે છે. આ બધું કશું નહીં કરવાનું, ગુસ્સો નહીં કરવાનો. સમાજમાં ચાલશે. કામ વાસના નહીં તો બાળકો પેદા ક્યાંથી થશે? લાભ, લોભ, મોહ, મદ, આ અભિમાન નહીં તો જીવશો કેવી રીતે? લોભ નથી, લાલચ નથી તો સંપત્તિ, જમીન, મકાન સમાજમાં બનશે કેવી રીતે? આંખોએ બહાર નહીં જોવાનું, બીજાની વાતો નહીં સાંભળવાની, મોએ બીજાની વાત નહીં કરવાની. આ બધું ધર્મ ના પાડે છે. અને આ બધું તો સમાજમાં કરવું જ પડશે. તમે મને એ સમજાવો, બે કેવી રીતે થશે? ધર્મ કે છે આ નહીં કરવાનું, સમાજ કે છે આ કરવાનું. તમે 1 કલાક પૂજા કરીને 23 કલાક લાયસન્સ લઈ લો છો કે હવે મને મરજી પડે એવું હું કર્યા કરીશ, જીવ્યા કરીશ. અને તારે માફ કરવાનું. મેં તને સવારે અગરબત્તી કરી હતી, દીવો કર્યો તો, મંદિરે આવ્યો હતો, તારી યાત્રા કરું છું, તારી પૂજા કરું છું, તારા શ્લોક બોલું છું. Can you cheat yourself and God also? તમે ઈશ્વરને ને તમને બંનેને છેતરશો અને એને ખબર નહીં પડે. એને બ્રહ્માંડ બનાવ્યું, આખું સર્જન એને કર્યું, એને ખબર નહીં પડે કે તમે કઈ રમત રમી રહ્યા છો. Straightway, let me tell you, you have to select one. રાજ દરબાર હતા, રાજકુંવર હતા, ક્ષત્રિય હતા, બધી સમૃદ્ધિ હતી, તો પણ મહાવીર અને બુદ્ધ બધું છોડીને નીકળી ગયા. એક ધર્મ પકડવા માટે બધું જ મૂકી દીધેલું. પત્ની, બાળકો, રાજ, સંપત્તિ, દરબાર બધું જ. ધર્મનો રસ્તો પકડ્યો તો જો છેક પહોંચી ગયા. આજે એમને મરી ગયા 2500 વર્ષ થઈ ગયા. અને છતાં માણસોની સૌથી વધુ મૂર્તિઓ બુદ્ધ અને મહાવીરની છે.
સૌથી મહત્વના દેરાલય, જીનાલય, દેરાસર બધું એ લોકોનું છે. કેમ કે એને પાક્કું નક્કી કર્યું, ધર્મ નથી સમાજ જોઈતો. અને આપણે સમાજ પસંદ કર્યો 99% લોકોએ, ધર્મ ખાલી દેખાડો કર્યો. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે આ બેમાંથી એક જ આવશે. અને મારી સલાહ એ કે દરેક વ્યક્તિ મહાવીર કે બુદ્ધ ના બની શકે, એ નિશ્ચિત વાત છે. તો એને શું કરવું જોઈએ? એને કશું મૂકી દેવાની જરૂર નથી, છોડી દેવાની જરૂર નથી, આ લોકોની જેમ જંગલમાં જવાની જરૂર નથી. હું તો એવું કહું, તમારી જે જવાબદારી છે, જ્યાં છો, જેવા છો, એને મસ્ત રીતે પૂરી કરો. અને શાસ્ત્રમાં, ગીતામાં એક આ ઘટનાનું નામ છે કર્મયોગ. તમારું કર્મ કરે જાઓ, તમારે ધર્મ કરવાની જરૂર નથી. તમે સારા દીકરા બનો, સારા પતિ કે સારી પત્ની બનો, સારા મા બાપ બનો, સારા મિત્ર બનો, ધેટ્સ ઓલ. આ પૃથ્વી પર તમે આવ્યા હતા અને તમારો રોલ તમે શ્રેષ્ઠ પૂરો કરો. તમારે મંદિરોમાં જવાની, પાઠ પૂજા કરવાની કશી જરૂર નથી. આ કામ કરો, એ પૂજા છે. તો હું એવું કહું, 99% માટે જ્યાં છો, જેવા છો, ત્યાં સમાજમાં જ શ્રેષ્ઠ રીતે જીવવું, એ જ ધર્મ છે.